3:35 રાતની 3:35 થઈ ગઈ છે. તમે જોઈ શકો છો હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર. તો આજનો દિવસ કંઈક અલગ જવાનો છે, કારણ કે આજે આપણે આવી ગયા છે કેશોદ. અને કેશોદ આવીને પછી તમે જોઈ શકો છો કે આપણે હજી કીધું હતું કે 1K કમ્પ્લીટ થઈ જાય મારા ઇન્સ્ટાગ્રામની અંદર તો આપણે આ હેર કટિંગ કરવાના છે. તો એ હેર કટ કરવા માટે આપણે જવાના છે આજે. તો જોઈએ, અત્યારે તો જો કે હું હેન્ડસમ લાગુ છું, હું તો છું જ હેન્ડસમ, જો કે વાત અલગ છે, પણ વાંધો નહીં. હવે જોઈએ હેર કટ કર્યા પછી કેવો લાગુ કેવો નહીં ગમે તો પછી ઘરની ખેતી તમે તમારે મોજ કરો, વાંધો નહીં. ચાલો તમે તમારે લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે એ જ કરું છું ને. કયો વિડીયો? અત્યારે આપણે જઈ રહ્યા છે વાળ કપાવવા માટે, કારણ કે આપણે વિચાર્યું હતું કે ભાઈ આપણા 1K કમ્પ્લીટ થઈ જાય પછી આપણે વાળ કપાવવા માટે જઈશું. તો આપણા 1K કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે અત્યારે જઈ રહ્યા છીએ વાળ કપાવવા માટે પાર્થભાઈની જોડે. તો વાંધો નહીં, મળીએ નિરાતે. લાસ્ટ લગી બન્યા રહેજો તમે તમારે, બસ ને. હા, સીટ કોઈ તપે, સીટ તો તપે પણ હાલશે, વાંધો નહીં, હાલો ને. મળીએ નિરાતે પછી. કોઈ તો પેલા હજી મને ફોલો કરે ને, બીજું તો ગયું કરે એટલે જ. મારે વાળ નથી કપાવવા પણ મારે હવે કપાવવા પડશે ફરજિયાત, નકર પછી મારા વિડીયો કોઈ જોતું નથી. શું કરવું એમાં? ઉપર શું કાપું તમને ક્યાં બાજુ ત્યારની વાત છે, સીધા લઈ જાય સીધા જ કરવાનું આગળ બસ આમ બોલ. कैसे पास में आए मैंने बाहों पे दिल की चोरियां तेरी हो गई दिखड़ा तेरा मुख देखिया रूह होई आबे बनी अखां विच नींदर ना पैंदी दिल विच आ बेचैनी पिंज कर तारीफ तेरी चेहरे दी पिंज कर तारीफ तेरी चेहरे दी. कदे कदे मैनू भुख नहीं लगती, कदे कदे मैं बहुत ही खावा, कदे कदे तेन दूर मैं करदा चुप माही चुप है राजा बोले कैसे बेना जा बोले कैसे बेना जा 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 बोले कैसे बेना जा बोले कैसे बेना जा चुप माही चुप है राजा नैन ने बंद राखी ने मैं जारे तुमने जोया छे नैन ने बंद राखी ने मैं जारे तुमने जोया छे તમે છો એમાં કરતા પણ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઘરે આવી ગયા છે. તમે જોઈ શકો છો કે આપણે હેર કટ કરાવીને આવી ગયા છે ઘરે. જો કે લાગે સારા લાગે, હવે તો નાહી ધોઈ લો પછી ખબર પડે કેવા લાગે, કારણ કે અત્યારે તો હજી જેમ તેમ જ વાળ છે આપણે. પણ જોઈએ, લાસ્ટ લગી બન્યા રહેજો, હું નહીં પછી ખબર પડે. અને જો તમને ના ગમે મારું હેર કટ તો કહી દેજો, કોમેન્ટ કરી દેજો, તો પછી આપણે વધારવાનું ચાલુ કરી દઈએ, કારણ કે બીજું તો અત્યારે હવે કંઈ થઈ એમ છે નહીં, હવે તો કટ થઈ ગયા. તો વાંધો નહીં, ચાલો મળીએ નિરાતે, બન્યા રહેજો લાસ્ટ લગી. તો ફાઇનલી મિત્રો આપણે હેર કટ કરાવીને આવી ગયા છે, નાહી ધોઈ લીધું છે અને અત્યારે હું થઈ ગયો છું તૈયાર. તમે જોઈ શકો છો કે બ્લેક શર્ટ પહેરી લીધો છે, કારણ કે આજે છે કાળી ચૌદસ. ઓકે નહીં, હા આજે જ છે. તો એના કારણે આપણે બ્લેક શર્ટ પહેરી લીધો છે અને વાળ પણ કપાઈ લીધા છે. પણ મને હજી એવું બધું એમ કહું કે એમ ઓલા જેટલી ફિલિંગ નથી આવતી, પણ હાઈલે રાખે. હું તમારી બધાની ફરમાઈશ હતી એટલે આપણે પછી હેર કટ કરાવી તો પડે જ. અને જો કે આપણે જે ટાર્ગેટ લીધો હતો કે 1K કમ્પ્લીટ થઈ જાય ઇન્સ્ટાગ્રામની અંદર,
તો આપણે આપણા હેર કટ કરાવી નાખશું અને પરફેક્ટ લુક આવી જાય એવું. પણ જો કે ભાઈ થોડોક કંઈથી વેક્સ બેક્સ લગાડશું ને થોડોક ટાઈમ થાય તો પાછા મોટા થઈ જાય એટલે કંઈ વાંધો નહીં આવે. તો આજના વિડીયોમાં તો હજી જાજુ બધું બાકી છે, તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, કારણ કે લાગશે વાર પણ આવશે મજા. તો બન્યા રહેજો લાસ્ટ લગી. ચાલો મળીએ નિરાતે. તો ફાઇનલી મિત્રો સાંજના 7:17 થઈ ગઈ છે અને આપણે અત્યારે આવી ગયા છે પાછા ઘરે. બારોબાર ફટાકડા ફૂટી રહ્યા છે, પણ આજે દિવાળી નથી તો વાંધો નહીં. દિવાળી હશે તો દિવાળીનું હું તમને બતાડીશ. આજે દિવાળી નથી તો હવે કંઈ કામ છે નહીં. જો કે કંઈ કામ હશે તો તમને બતાવું, બાકી પછી જોઈએ કંઈક કરીએ નિરાતે, કારણ કે લાગશે વાર પણ આવશે મજા. તમે તમારે બન્યા રહેજો લાસ્ટ લગી. ચાલો તો મળીએ નિરાતે. મિત્રો રાતના કંઈક 10 વાગી ગયા. આટલા વાગે તો આપણે જમવાનું હોય. વાહ વાહ વાહ. 9:30 10 વાગી ગયા છે અને આપણે આ તૈયાર થઈ ગયા છે અત્યારે આપણા વડા. તમે જોઈ શકો છો. પછી છાશ આપણી અને સલાડની બધું તો બાજુમાં હોય જ, પણ જોઈએ હવે આ કેવો ટેસ્ટ લાગે આનો. તો પછી નિરાતે મળીએ ખાઈ પીને, કારણ કે હજી તો જાજુ બધો પ્લાન છે. હવે કંઈ ખબર નહીં એમાં શું થાય શું નહીં. આમાં શું હોય કે આપણે નક્કી ના હોય, આપણે શું કરતા હોય ને એ નક્કી થાય જ્યારે દિવસ આવે ત્યારે. તો વાંધો નહીં, ચાલો લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે જુનાગઢ જવા માટે, કારણ કે આજે દોસ્તારનો ફોન આવ્યો ને આપણે કેશોદ હોય એટલે પછી આપણે તો બારોબાર જ રખડવાનું હોય, ઘરે તો કોઈ દી રહીએ નહીં. તો જોઈએ, હજી તો સ્ટાર્ટ કર્યું છે ને અત્યારે રાતના કંઈક સમજી લ્યો ને કે 10 ને 10 મિનિટ જેવું થયું હતું અને હું નીકળી ગયો છું. તો હવે જોઈએ કે ભાઈ શું છે શું નહીં. તો તમે તમારે લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. ચાલો તો જોઈએ શું કરીએ જુનાગઢમાં જઈને આપણે. પહેલાં તો અત્યારે આપણે આવી ગયા છે કાળ ભૈરવના મંદિરે, કે જે આવેલું છે જુનાગઢની અંદર. પણ મોસ્ટ ઓફ એમ કહું ને કે અત્યારે રાતના કોઈ અહીંયા ના આવતું હોય, પણ આપણે અત્યારે રાતના જઈએ છીએ કારણ કે આપણે તો આપણે છીએ, આપણે ગમે એ કરી શકીએ. તો રાતના અત્યારે જુનાગઢમાં આવીને કાળ ભૈરવના મંદિરે આપણે ગયા છે અને એ સમજી લ્યો ને કે ત્યાં બહુ ટ્રાફિક હતું રાતના પણ. એટલે અત્યારે 1:30-2 વાગ્યો હતો તોય પણ ટ્રાફિક એટલું હતું. તો વાંધો નહીં, ચાલો. શું કરે તું? રાતના 3:30 વાગે આ ભાઈને શાંતિ નથી. આગા આવતો જાવ તો. રાતના કેટલા વાગ્યા તમારા ફોનમાં દેખાડો જ જરીક. ડિસ્પ્લેમાં ખાલી ટાઈમ દેખાડો ને. સમજો ખાલી રાત જોઉં તમે અંધારું તાલે કે ડિસ્પ્લે ઓન કરી લી. બતાડો અહીંયા આમ લાવો તો. ફોનમાં લોક મારજો ને ખાલી દેખાઈ જાય. કંઈક કર્યું તો ખરા, ખબર ના પડી પણ મને. મચ્છરિયા ઉડે સમજ્યો. 3:35 રાતની 3:35 થઈ ગઈ છે. તમે સામે વહી જાઓ શાંતિથી. અત્યારે શું કરો તમે આ ગામમાં? પણ 3:35 3:30 વાગ્યા આવો અત્યારે. અત્યારે ઓલા કાળી 14 ની ચુડેલ નીકળતી હશે. તો ચુડેલ બુડેલ આવી જાય તો શું કરશો તમે? હા તું ચુડેલ જ છે, એ વાત સાચી. વાંધો નહીં, હાલો તો આ વિડીયો તમારા બાપા જોઈ લે નહીં તો સારું કહેવાય, એને ખબર જ છે કે. તો વાંધો નહીં, સારું હાલો. બરોબર. તો ફાઇનલી મિત્રો રાતના 4 વાગી ગયા છે. જો કે સવારના 4 થઈ ગયા કહેવાય, રાતના તો હવે ના કહેવાય. તો રાતના 4 વાગી ગયા છે ને અત્યારે આપણે આવી ગયા છે ઘરે. થાકી પાકીને જોઉં તમે. તો ઘરે આવી ગયા છે અને હવે જો કે કંઈ કામ નથી તો હવે થોડીક સુઈ જાઉં, કારણ કે થાકી ગયા છે આપણે. તો તમે તમારે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ આવા જ બ્લોગની અંદર. બાય બાય.